સો બાળકો આજે આપણે જોઈએ મોડલ વર્બ. કયું? મોડલ વર્બ્સ. ઓકે, તમને મેં બતાવેલા છે કેન, કેન નોટ, મે, માઇટ, શુડ અને કયો છે બાકીનો? બોલો જલ્દી. મે અને મસ્ટ. બધાનું પ્રેક્ટિસમાં જોઈએ. તો જુઓ અહીંયા કેન એટલે શું થાય? બધા ધ્યાન આપજો બરોબર. ઓકે, કેન એટલે જુઓ, આને કેન નોટ, શુડ, શુડ નોટ, ન જોઈએ. ઓકે, મસ્ટ જોઈએ જ, જોઈએ જ, ફરજિયાતની વાત છે. શું છે? ફરજિયાતની વાત છે. અને મસ્ટ નોટ ન કરવું, જેમ કે તમારે સિગરેટ ન પીવી જોઈએ કે ન જોઈએ જ, ફરજિયાત છે ને, તો આપણે સિગરેટ ન પીવી જોઈએ. સો હવે ધ્યાન આપજો બરોબર. આ બેને આપણે એક સાથે ભણીએ બરોબર. તો આનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે તમે કંઈક કરવા શક્તિમાન હોય, તમારી અંદર કંઈક કરવાની તાકાત હોય. જેમ કે તમે ગાડીને ધક્કો મારી શકો છો. ઓકે, તો આઈ કેન પુશ ધ કાર. હું કારને ધક્કો મારી શકું છું. તમે ખાઈ શકો છો, તો આઈ કેન ઈટ. તમે દોડી શકો છો, તમે ગાઈ શકો છો. તો જ્યાં તમારી તાકાતની વાત હોય, તાકાતની, ત્યારે કેન નો ઉપયોગ. જ્યાં તમને કંઈક આવડતું હોય ત્યારે કેન નો ઉપયોગ. અને થર્ડની અંદર આનું ગુજરાતી શું છે? શકે છે. તો જ્યારે તમે એન્ટર થાવ અંદર, શું હું આવી શકું છું? બોલો છો? શું હું જઈ શકું છું? તો આ જે છે શકું છું, જ્યાં પણ મિનિંગ નીકળે ત્યારે તમારે કેન નો ઉપયોગ કરવાનો. કેટલાક વાક્ય જોઈએ કે હું દોડી શકું છું, તો શું થાય? આઈ કેન. ઓકે, આઈ કેન રન. હું ખાઈ શકું છું, હું સાયકલ ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ બાઇસિકલ. હું વાર્તા લખી શકું છું, આઈ કેન રાઇટ અ સ્ટોરી. ક્લિયર થઈ ગયું? એના ઓપોઝિટમાં જોઈએ કેન નોટ. શું આવે? કેન નોટ એટલે ઓકે, ન કરી શકવું. હું દોડી શકતો નથી, આઈ કાન્ટ રન. હું ખાઈ શકતો નથી, આઈ કાન્ટ ઇટ. હું વાર્તા લખી શકતો નથી, ઓકે, આઈ કાન્ટ રાઇટ અ સ્ટોરી. હું બાઇક ચલાવી શકતો નથી, આઈ કાન્ટ ડ્રાઈવ અ બાઇક. હું બાઇક ચલાવી શકતો નથી. તો ક્લિયર થઈ ગયું કે જ્યારે પણ કેન અને કેન નોટ આવે ત્યારે કરી શકું છું. અહીંયા જુઓ, હવે એક કામ કરીએ. હું દોડી શકું છું, હું દોડી શકું છું, આવું કહે છે. પણ કેનની જગ્યાએ આપણે રિપ્લેસ કરીએ કોને? શુડ ને. કોને? શુડ ને. આઈ શુડ રન, આઈ શુડ રન. હવે કોઈ જવાબ આપશે? શુડ નું ગુજરાતી શું થાય? જોઈએ. શું મિનિંગ નીકળે છે? જોઈએ. તો જોઈએ માટે જ્યારે કંઈક તમારા સંસ્કાર બતાવે, ઓકે, જ્યારે તમે કોઈકને સલાહ આપતા હોય, ત્યારે સલાહ આપવા માટે પણ શુડ નો ઉપયોગ થાય. તમારે દૂધ પીવું જોઈએ, we should drink milk, we should drink milk. અહીંયા શું છે? I should run, I should run. મારે દોડવું જોઈએ. ઓકે, ખબર પડી ગઈ? પણ એમ બોલે કે મનનને ચા ન પીવી જોઈએ. ન જોઈએ. જુઓ શું છે? ન જોઈએ છે અહીંયા. ન જોઈએ એટલે શું થાય? શુડ નોટ. શું થાય? ઓકે, મારે ચા ન પીવી જોઈએ, તો આઈ શુડ નોટ ડ્રિંક ટી. આપણે સ્મોકિંગ ન કરવું જોઈએ, વી શુડ નોટ સ્મોકિંગ. આપણે પાણી ન બગાડવું જોઈએ, વી શુડ નોટ વેસ્ટ વોટર, વી શુડ નોટ વેસ્ટ વોટર. ક્લિયર થઈ ગયું? એક કામ કરીએ, ફરીથી રિપ્લેસ કરીએ. કેન
તો આઈ કેન રન. ઓકે, અને શુડ, તો આઈ શુડ રન, મારે દોડવું. ક્લિયર થઈ ગયું? તો આ બંનેની અંદર કોઈ જ ડિફરન્સ છે નહીં. કેન ની અંદર જ્યારે તમે કંઈક કરી શકતા હોય, કાં તો તમારી અંદર કંઈક કરવાની આવડત હોય, ક્ષમતા હોય. અને શુડ એટલે જોઈએ. શુડ એટલે જોઈએ. આપણે પાણી પીવું જોઈએ, આપણે દૂધ પીવું જોઈએ, આપણે કસરત કરવી જોઈએ. તો જ્યારે પણ જોઈએ અને ન જોઈએનો મિનિંગ નીકળે ત્યારે શુડ અને શુડ નોટ. આની અંદર જુઓ તો કે મે અને મસ્ટ છે. મે નું ગુજરાતી શું થાય? એનીવન કેન સે? કેન યુ આન્સર? ઓકે, શું થાય? કદાચ. અને મસ્ટ એટલે ફરજિયાત. તમારે કંઈક કામ ફરજિયાત કરવાનું છે એવો મિનિંગ નીકળે ને ત્યારે મસ્ટ. અને નથી કરવાનું એવો મિનિંગ નીકળે તો એ મસ્ટ નોટ. જેમ કે આગળ પોલીસ ઊભી છે તો તમારે ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા પડશે, જોઈએ. વી મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ્સ. આપણે ફરજિયાત ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા જોઈએ. આપણે એક્સરસાઇઝ કરવી જ જોઈએ. વી મસ્ટ ડુ એક્સરસાઇઝ. વી મસ્ટ ડુ એક્સરસાઇઝ. આપણે દૂધ પીવું જ જોઈએ. વી મસ્ટ ડ્રિંક મિલ્ક. વી મસ્ટ ડ્રિંક મિલ્ક. ક્લિયર થઈ ગયું? મસ્ટ એટલે ક્યારે થાય? જ્યારે ફરજિયાતની વાત હોય. અને એની અંદર જો નેગેટિવ આવે, શું આવે? તમારે પાણીનું બગાડ ન કરવો જ જોઈએ. વી મસ્ટ નોટ વેસ્ટ વોટર. ખબર પડી ગઈ? તો આની જોડે તો આ ચાલવાનું જ છે, બરોબર. મસ્ટ એટલે જોઈએ જ, અને મસ્ટ નોટ એટલે ન જોઈએ. ઓકે, લાસ્ટ ની અંદર શું છે? મે અને માઇટ. જેમ કે સંભાવનાની વાત હોય. શાની વાત હોય? સંભાવના એટલે તમે કેવી રીતે બોલો છો? કદાચ. કદાચ વરસાદ થઈ શકે છે. કદાચ તે આવી શકે છે. કદાચ હું બીમાર પડી શકું છું. તો આ શું બતાવો છો તમે? સંભાવના. પ્રોબેબિલિટી. શું કહેવાય? પ્રોબેબિલિટી. કેન યુ અન્ડરસ્ટેન્ડ? ગોટ ઇટ? ઓકે, આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. કે મે અને મસ્ટ ફરક કેટલો છે? ખાલી ફરજિયાતની વાત છે, અહીંયા સંભાવનાની વાત છે, બરોબર. અહીંયા જુઓ, આપણે ફરજિયાત એક્સરસાઇઝ કરવી જોઈએ. વી મસ્ટ ડુ એક્સરસાઇઝ, બરોબર. અને તે આવી શકે છે. તે કદાચ આવી શકે છે. તો કોઈ છોકરો છે તો તે કદાચ આવી શકે. કાં તો એમ પણ બોલી શકાય કે તે આવી શકે છે. આની અંદર શું મિનિંગ નીકળે છે? કે સંભાવના છે. શું છે? સંભાવના છે, પ્રોબેબિલિટી છે. ક્લિયર થઈ ગયું? પ્રેક્ટિસ કરીએ કેટલાક વાક્યોની. ઓકે, રેડી? સો ચાલો આપણે કેટલાક એક્ઝામ્પલ લઈ અને પ્રેક્ટિસ કરીએ. ઓકે, રેડી? ચલો, ફર્સ્ટ વાક્ય છે, કયું છે? આઈ કેન રન. આઈ કેન એટલે શું થાય? હું દોડી શકું. મારે દોડવું જોઈએ. મારે દોડવું. એક કામ કરીએ, ઓપ્શન આપું છું તમને. શુડ, મસ્ટ, મે અને શું આવે? આ બેનો તો સેમ છે, સિમિલર છે, આનો કોઈ ડિફરન્સ છે નહીં. આપણે મારે દોડવું જોઈએ. શું આવે? કયું મોડલ વર્બ છે અહીંયા? કેન, શકે છે. અને અહીંયા શું આવ્યું? જોઈએ. શું આવે? આઈ શુડ રન. શું આવે? શુડ રન. મારે દોડવું જ જોઈએ. મારે દોડવું જ જોઈએ. આઈ મસ્ટ રન. કારણ ફરજિયાતની વાત છે. ખબર પડી ગઈ? તો શુડ ની જગ્યાએ શું મૂકવાનું તમારે? આઈ મસ્ટ રન. ઓકે, ચલો. તે દોડી શકે છે.
પણ હું એવું બોલું છું કે તે કદાચ દોડી શકે છે, તે કદાચ દોડી શકે છે. તો કદાચની વાત છે. ધીસ ઇઝ યોર ઓપ્શન એન્ડ યુઝ ઇટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચલો એને ફિલઅપ કરવાનું છે તમારે. આની અંદરથી કયાનો ઉપયોગ કરો? તે કદાચ દોડી શકે છે. ઓકે, આઈ મે રન. હું કદાચ દોડી શકું છું, મતલબ હું દોડી શકું છું. વરસાદ થઈ શકે છે, શકે છે કયું વાપરો તમે? શુડ કે મસ્ટ કે મે? મે. ઇટ મે રન. ઇટ મે રન. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ છે જુઓ. હી કેન ડ્રિંક મિલ્ક. હી કેન ડ્રિંક મિલ્ક. તે દૂધ પી શકે છે. તેણે દૂધ પીવું જોઈએ. જોઈએ, લેટ્સ સ્પીક. તેણે દૂધ પીવું જોઈએ. ઓકે, હી શુડ ડ્રિંક મિલ્ક. હી શુડ ડ્રિંક મિલ્ક. જોઈએ, તેણે દૂધ પીવું જ જોઈએ. ફરજિયાતની વાત છે. હી મસ્ટ ડ્રિંક મિલ્ક. હી મસ્ટ ડ્રિંક મિલ્ક. તે કદાચ દૂધ પીશે. તે કદાચ દૂધ પીશે. હી મે ડ્રિંક મિલ્ક. મે એટલે કદાચ, સંભાવના બતાવવામાં આવે ત્યારે. બરોબર ક્લિયર થઈ ગયું? થર્ડની અંદર હજી પ્રેક્ટિસ કરીએ. વી કેન ડુ એક્સરસાઇઝ એટલે શું? અમે કસરત કરી શકીએ છીએ. અમારે કસરત કરવી જોઈએ. જોઈએ, વી શુડ ડુ એક્સરસાઇઝ. શું આવે? કેનની જગ્યાએ શુડ આવે. ખબર પડે છે? ઓકે, આપણે કસરત કરવી જ જોઈએ. વી મસ્ટ ડુ એક્સરસાઇઝ. શું આવે? વી મસ્ટ ડુ એક્સરસાઇઝ. ઓકે, કદાચ. અમે કદાચ કસરત કરીએ, કાં તો અમે કદાચ કસરત કરીશું. વી મે ડુ એક્સરસાઇઝ. ઓકે, વી મે ડુ એક્સરસાઇઝ. તો ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે કે કેન કરી શકવું, શુડ એટલે જોઈએ, મે એટલે કદાચ, અને મસ્ટ એટલે ફરજિયાત. ઓકે, તો આવી જ રીતે આપણે રોજ ક્લિયર કરતા રહીશું. અને જો તમારે ક્લિયર કરવા છે ટોપિક્સ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.